તાપીના સોનગઢમાં ભવ્ય આદિવાસી સંમેલન યોજાયું, જેમાં 200થી વધુ આપ અને કોંગ્રેસના કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો। આદિવાસી સંમેલનમાં ભાજપે આપ અને કોંગ્રેસના બની બેઠેલા મસીહાઓની ઝાટકણી કાઢી હતી। પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપના મોદીની સરકાર છે, જેમાં મનમાં આદિવાસીઓનું હિત સમાયેલું છે। પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટ ગુજરાતમાં જેમની પોતાની દુકાન નથી તેવા લોકો ઉધાર આપવા નીકળ્યા છે। પ્રધાનમંત્રી નરેશ પટેલ, મંત્રી નરેશ પટેલ, જયરામ ગામિત, પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખના સહિતના લોકો હાજર રહ્યા હતા। આજે તાપી ભારતીય જનતા પાર્ટી દ્વારા અનુસૂચિત जनजाति मोर्चाના અમારા નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી ગણપતસિંહભાઈ વસાવા, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી બેન શ્રી કૈલાસબેન ગામિત સાથે મને પણ મહામંત્રીની જવાબદારી મળી છે। જ્યારે અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની પ્રદેશની ટીમની અંદર ત્યારે તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા અધ્યક્ષ આદરણીય શ્રી સુરેશભાઈ વસાવાજીના નેતૃત્વમાં આજે ખૂબ સરસ ભવ્ય સત્કાર સમારંભ અને અભિવાદન સમારંભ વ્યારા વિધાનસભાની અંદર નિઝર વિધાનસભાની અંદર સોનગઢ ખાતે અમારા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ભાઈ શ્રી નરેશભાઈ અને આ વિસ્તારના સોનગઢ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી જયરામભાઈ ગામિતજીના માર્ગદર્શનમાં ખૂબ મોટું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ વિસ્તારની અંદર જે રીતે સવારથી લોકોએ જે પ્રેમ આપ્યો છે, આખું સોનગઢ શહેર આજે રસ્તા ઉપર આજે અભિવાદન માટે થઈને સત્કાર માટે થઈને ઉપસ્થિત હતું અને આજે અત્યારે બધા લોકોએ ખૂબ સરસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મહેનત કરીને ભવ્ય સત્કાર સમારંભ કર્યો છે। ત્યારે બધાનો હૃદયથી આભાર માનું છું અને જ્યારે મને આ દક્ષિણ ઝોનની જવાબદારી પ્રભારી તરીકે મળી છે ત્યારે બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગામી સમયમાં જે અત્યારે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત છે એ વધારેમાં વધારે મજબૂત થાય, લોકો સુધી ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની બંને ભારતીય જનતા પાર્ટી સરકાર દેશના યશસ્વી પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં, માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને રાજ્યના અમારા મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં જે સરકાર કામ કરી છે એ યોજના મહત્તમ લોકો સુધી પહોંચે એ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કામ કરશે, મહેનત કરીને વધારેમાં વધારે સંગઠન મજબૂત કરશે। મિત્રો, આજે તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોનો સન્માનનો કાર્યક્રમ હતો અને સાથે સાથે વિશાળ સંખ્યામાં આદિવાસી સંમેલન અને આદિવાસી રેલીનું પણ આયોજન થયું। પરંતુ હું માનું છું ત્યાં સુધી તાપીના ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્ય એવી આજે આદિવાસી સમાજની મહારેલી થઈ છે। એ જ બતાવે છે એક વખત જે તાપી જિલ્લો કોંગ્રેસનો ગઢ હતો એ તાપી જિલ્લા આજે ભારતીય જનતા પાર્ટીનો ગઢ એટલા માટે બન્યો છે કે જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદી સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકાર, જે પ્રકારે અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર અને અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના માર્ગદર્શન હેઠળ આદિવાસી સમાજને શિક્ષણ, સિંચાઈ, રોડ, રસ્તા, વીજળી જે પ્રકારની સુવિધાઓ જે વર્ષોથી માંગી રહ્યા હતા એ આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર આપી રહી છે। એટલે આપ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ગમે એટલા જૂઠાણા ચલાવશે પણ તાપી જિલ્લાનો આદિવાસી સમાજ, તાપી જિલ્લાના મતદારો, પ્રજાજનો એ આજે પણ ભારતીય જનતા પાર્ટીની સાથે છે। એ આજની સભા અને આજની રેલી ઉપરથી પ્રસ્થાપિત થયું છે। આપ સૌએ જોયું હશે કલાકોના કલાકો સુધી અહીંયા લોકો બેસી રહ્યા અને લગભગ 300 થી 500 જેટલા આપ પાર્ટીના કાર્યકર્તા અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ આજે ભાજપમાં પ્રવેશ લીધો છે। આ તમામ લોકોનું હું ભારતીય જનતા પાર્ટીના પરિવારમાં હું દિલથી સ્વાગત કરું છું। જબ્બર પઠાણ, દિવ્યાંગ ન્યૂઝ, તાપી।